પોતાના ભક્તોના રક્ષણ પાલન પોષણ માટે અને જીવાત્માને ખબર પડે કે પરબ્રહ્મ પરમાત્મા જેવું કોઈ તત્વ છે જે આ જગતનું પાલન કરી રહ્યું છે, પોષણ કરી રહ્યું છે, અને એના માટે પરબ્રહ્મ પરમાત્મા એવા સંત મહાત્માઓ છે, એમને એવી શક્તિ આપે છે કે એના એ શક્તિનો ચમત્કાર આખું જગત જોઈ શકે. જેમ આપણા જલારામ બાપા, ભગવાને એમને એવી શક્તિ આપી અને એવો દીપ પ્રજ્વલિત થયો કે આખા કુળનું અને સમાજનું નામ જે છે એ જગતમાં રોશન કર્યું. બોલો જલારામ બાપા કી જય. એવા જલારામ બાપા તો એ પરબ્રહ્મ પરમાત્માની શક્તિમાં ખોવાયા, ભગવાનમાં લીન થયા, અને આ જે પરીક્ષિતને બતાવ્યું એવા 24 તત્વોને જલારામ બાપા ઓળખી ગયા અને એ તત્વોને એમને જાગૃત કરી દીધા. તો આજે આખો વિશ્વ જે છે એ વિશ્વ જલારામ બાપાને નમે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો આ કેવી શક્તિ છે ભગવાનની. એટલે એવું જે તત્વ છે એ પરબ્રહ્મ પરમાત્મા બધાને અર્પણ કરી દે છે. તો આજે આપણે જલારામ બાપાને પૂજીએ છીએ, વંદન કરીએ છીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ, તો મનમાં એવો વિચાર કેમ નથી આવતો કે જલારામ બાપાએ જે ભગવાનને પ્રાપ્ત કર્યા અને આટલા આગળ વધ્યા, તો આપણે કેમ ના વધી શકીએ? આપણે પણ એમના જેવી ઉર્જા પ્રાપ્ત કરીએ અને આગળ જે ગૃહસ્થો છે અને આખા જગતનું કલ્યાણ આપણે પણ કરીએ. એટલે એવા તત્વ જાગૃત કરવાની જે વાત છે. એટલે આ પરબ્રહ્મ પરમાત્મા છે, એમની શક્તિની અંદર આપણે જઈએ ને આ બધા તત્વોને જાગૃત કરીએ, ત્યારે પરબ્રહ્મ પરમાત્માને આપણે પામી શકીએ છીએ. એટલે મન્વંતરની કથાઓ છે, એમાં ભગવાનના જેટલા અવતારો થયા એ મન્વંતરની અંદર પછી ઈશાનું કથા આવે છે, ભગવાને જેટલા અવતારો લીધા એની કથા, અને એની ભગવાનની કથાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું હૃદય જે છે ભગવાનની ભક્તિથી ભરાઈ જાય છે. અને હૃદય જ્યારે ભગવાનની ભક્તિથી ભરાઈ જાય ત્યારે આપણે સંસારમાં રહેતા હોઈએ, હાલતા હોઈએ, ચાલતા હોઈએ, બોલતા હોઈએ, સંસારનું જે કર્મ ભગવાને આપણને સોંપ્યું છે એ કર્મ કરતા હોય. નારી હોય તો ગૃહસ્થ જીવનનું કાર્ય કરે, પુરુષ હોય તો વ્યવસાયનું કાર્ય કરે. આ બધું આપણે કાર્ય કરતા હોઈએ, પણ આપણું ચિત્ત એ પરમાત્મા તરફ વળી જાય છે. એટલે એ જે લીલા થાય છે એને નિરોધ લીલા કહેવામાં આવે છે. કે આપણે આખા જગતમાં રહીએ છીએ પણ જગતથી એકદમ વ્યપ્ત, લિપ્ત થઈ જઈએ છીએ, અલિપ્ત થઈ જઈએ છીએ. કે જગતમાં રહીએ છીએ પણ જગતની મોહ માયા આપણને એનામાં સંકેલી શકતી નથી, એવું આપણું હૃદય થઈ જાય છે. અને જ્યારે તમારું આવું મન થઈ જાય છે અને અવિરુદ્ધ રીતે પરબ્રહ્મ પરમાત્માને પોતાના હૃદયની અંદર સ્થાન આપી દો છો, પછી ભગવાન એ જીવાત્માને મુક્તિ આપે છે. અને એ જીવાત્મા જ્યારે મુક્તિ પામી લે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ એ જીવાત્માને પોતાના હૃદયની અંદર સમાવી લે છે. એટલે રહેવાનું એને આશ્રય સ્થાન આપી દે છે.